નમસ્તે મિત્રો ચંદ્ર રાશિ અનુસાર સિંહ રાશિમાં ગુરુ 2026માં 11મા ભાવમાં પહેલા ગોચર કરશે, પછી જૂનથી 12મા ભાવમાં અને પછી પહેલા ભાવમાં ગોચર કરશે। 11મો ભાવ આવકનું પ્રતિનિધિત્વ કરે છે, 12મો ભાવ ખર્ચ, વિદેશ અને મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને પહેલો ભાવ પ્રકૃતિ અને શરીરનું પ્રતિનિધિત્વ કરે છે। હવે શનિ વિશે વાત કરીએ તો તે આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 8મા ભાવમાં રહેશે, જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે 7મા અને પ્રથમ ભાવમાં રહેશે। તો મિત્રો ચાલો જાણીએ કે સિંહ રાશિ માટે વાર્ષિક કુંડળી શું રહેશે। વર્ષ 2026 સિંહ રાશિની નોકરી અને વેપાર અભ્યાસ વિશે જાણીએ તો નોકરીમાં 6ઠ્ઠા ભાવનો સ્વામી શનિ 8મા ભાવમાં છે। સખત મહેનત સંતોષકારક પરિણામો આપશે, તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરી શકશો। સાથીદારો સાથે સંકલન જાળવી રાખજો અને નિંદા કે ગપસપ ટાળજો। જોકે 11મા ભાવમાં ગુરુ 5મા અને 12મા ભાવ પર દ્રષ્ટિ રાખીને તમારા કામમાં તમને મદદ કરશે। બીજું છે વ્યવસાય એટલે કે ધંધો, બિઝનેસ। તો મિત્રો 7મા ભાવમાં રાહુ અને લગ્નમાં કેતુ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરશે અને ભાગીદારી વ્યવસાયોમાં નુકસાન થઈ શકે છે, જોખમ લેવાનું પણ વધશે। 2026નો પહેલો ભાગ એટલે કે જૂન સુધી મિશ્ર રહેવાની અપેક્ષા છે, પરંતુ બીજો ભાગ નબળો રહેવાની અપેક્ષા છે। 2 જૂન પહેલા મોટા અને જોખમી નિર્ણયો લઈ લેજો। ત્રીજો નંબર છે મિત્રો અભ્યાસ। તો મિત્રો 11મા અને પ્રથમ ભાવમાં ગુરુ શિક્ષણમાં શુભ પરિણામો લાવશે, પરંતુ 12મા ભાવમાં ગુરુ આ દરમિયાન અવરોધો ઊભા કરી શકે છે। લગ્નમાં ગુરુ ઉચ્ચ શિક્ષણ માટે શુભ છે। કાયદા અને નાણાકીય બાબતોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધકોને સકારાત્મક પરિણામો જોવા મળશે, જ્યારે 12મા ભાવમાં ગુરુ વિદેશી અને દૂરસ્થ શિક્ષણ માટે શુભ છે। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સખત મહેનત કરો। દરરોજ તમારા કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક અવશ્ય લગાવો। મિત્રો વર્ષ 2026 સિંહ રાશિનું દાંપત્ય જીવન, પરિવાર અને લવ લાઈફ વિશે જાણીએ તો સૌપ્રથમ છે પરિવાર। તો મિત્રો બીજા ભાવમાં 8મા ભાવમાં શનિ ગ્રહ હોવાથી નાની બાબતો મુખ્ય બની શકે છે। 2 જૂન સુધી પારિવારિક જીવનમાં કોઈ મોટી સમસ્યાઓ ઊભી થશે જ નહીં, ત્યારબાદ સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તો સાવધાન રહેજો। પારિવારિક જીવન થોડું નબળું રહેશે, જ્યારે આરામ અને વૈભવ જેવા ઘરગથ્થુ બાબતો ખૂબ અનુકૂળ રહેશે। બીજા નંબર પર છે મિત્રો વૈવાહિક જીવન। આ વર્ષ વૈવાહિક જીવન માટે મિશ્ર વર્ષ રહેશે। સંબંધોમાં બેદરકારી ટાળજો, સમસ્યાઓનો શાંતિથી અને પ્રામાણિકપણે ઉકેલ લાવો। જોકે જે લોકો પરિણીત છે તેમના માટે જૂન સુધીમાં લગ્ન, સગાઈ અથવા લગ્ન થવાની શક્યતા રહે છે। ત્રીજા નંબર ઉપર છે બાળકો। મિત્રો 5મા ભાવમાં શનિ અને ગુરુ ગ્રહ હોવાથી બાળકની પરિસ્થિતિ પર મિશ્ર અસર પડશે। તમારા બાળકો પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તવું વધુ સારું રહેશે। 2026માં તમારા બાળકને ગુરુનો ટેકો મળશે, પરંતુ શનિના ગ્રહને કારણે તેમના કરિયરને ગંભીરતાથી લેવું મહત્વપૂર્ણ રહેશે। અને ચોથા નંબર ઉપર છે મિત્રો પ્રેમ જીવન। તો મિત્રો સિંહ રાશિના જાતકોનું પ્રેમ જીવન 2026માં મોટા ભાગે સારું રહેશે, પરંતુ શનિના પ્રભાવને કારણે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી પડશે। 5મા ભાવ પર શનિની 10મી દ્રષ્ટિ ગંભીર અને સાચા સંબંધોને મુશ્કેલીઓમાં મૂકશે નહીં, પરંતુ જીદ કે બેદરકારીથી તૂટી શકે છે। જોકે 5મા ભાવ પર ગુરુનું 11મું સ્થાન તૂટી જવાથી બચાવશે। વર્ષ 2026માં સિંહ રાશિની આર્થિક સ્થિતિ અને રોકાણ ઉપર નજર કરીએ તો પ્રથમ નંબર ઉપર છે આવક। તો મિત્રો ગુરુનો ગોચર આવકના ઘરમાં છે। જૂન સુધીનો સમય ખૂબ સારો છે, તમે તમારા કાર્યમાં સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરશો। આ તમારા નાણાકીય જીવન માટે સૌથી મજબૂત સમય છે। જૂનથી ઓક્ટોબર સુધી ખર્ચ વધશે અને ઘણી બધી વ્યસ્ત પ્રવૃત્તિઓ થશે। વિદેશમાં રહેતા અથવા તેમના જન્મ સ્થળથી દૂર રહેતા લોકોને સારી કમાણી જોવા મળશે। ઓક્ટોબર પછી સારો સમય પાછો આવશે।
નંબર 2 છે મિત્રો રોકાણ. તો તમારે જમીન, પ્લોટ અથવા ફ્લેટમાં રોકાણ કરવું સારું રહેશે. શેર બજારમાં રોકાણ વિચારપૂર્વક કરજો, સમજી વિચારીને કરજો. જો તમે બજારને સમજો છો તો જોખમ લેવામાં કોઈ નુકસાન નથી. નંબર 3 છે મિત્રો આયોજન. તો રાહુ અને કેતુ એક સાથે તમને વિચલિત કરશે અથવા તમારા મનમાં મૂંઝવણ પેદા કરશે. તેઓ માનસિક તણાવ પેદા કરશે અને વધુ પડતા ખર્ચ તરફ દોરી જશે. આ તમારા લગ્ન જીવનને અસ્થિર બનાવી શકે છે. તેથી તમારે હવે આગળની યોજના બનાવવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ રાખો અને કટોકટી માટે પૈસાનું સેવિંગ શરૂ કરી દો. હવે મિત્રો સિંહ રાશિવાળા લોકોનું આરોગ્ય કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ સ્વાસ્થ્યમાં રાહુ અને કેતુનો લગ્ન અને 8મા ભાવમાં શનિના ગોચર પર પ્રભાવ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. વર્ષનો પહેલો ભાગ સારો રહેશે, સમસ્યાઓ ઓછી થશે અને સાવધાની રાખવાથી તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકશો. બીજો ભાગ સારો નહીં રહે. મગજ, કમર, ગુપ્તાંગ અથવા ગેસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર રહેશે. નંબર 2 ઉપર છે સાવધાનીમાં શું? તો મિત્રો વાહન કાળજીપૂર્વક ચલાવજો. દરેક કાર્ય ધીરજથી કરો. ઉતાવળને ટાળજો, નહીં તો તમને ઈજા થઈ શકે છે. અને ખાસ કરીને તમારા આહાર ભોજન ઉપર ખાસ ધ્યાન આપજો. ત્રીજી સલાહ છે મિત્રો કે દારૂ, ઈંડા અને માંસથી તો દૂર જ રહો. વાસી ખોરાક ટાળો. નિયમિતપણે ચાલો અને ડૉક્ટરની સલાહ લીધા પછી જ રાત્રિ ભોજન કરો. તો મિત્રો હવે આ વર્ષે આવનારી સમસ્યાઓના ઉપાય શું છે? જ્યોતિષ ઉપાય. તો મિત્રો નંબર 1 છે કે દરરોજ તમારા કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો અને સૂર્યદેવને જળ અર્પણ કરો. બીજું છે રત્ન. તો મિત્રો ભલે તમારી રાશિનો રત્ન માણેક હોય પણ જ્યોતિષ સલાહ મુજબ તમે મોતી પણ પહેરી શકો છો. નંબર 3માં ધાતુ. તો મિત્રો તમે તમારા ગળામાં ચાંદી પહેરી શકો છો, તેનાથી તમારો મગજ શાંત રહેશે. નંબર 4 લકી અંક. તો મિત્રો ભલે તમારો ભાગ્યશાળી સંખ્યા 5 હોય, આ વર્ષે 1, 3 અને 9 પણ ભાગ્યશાળી જશે. લકી રંગ. તો મિત્રો ભાગ્યશાળી રંગો નારંગી, સોનું અને લાલ છે. અમે મોટા ભાગે નારંગી રંગ પહેરવાની ભલામણ તમને કરી રહ્યા છીએ. લકી મંત્ર. તો મિત્રો ઓમ વિષ્ણુવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ મંત્ર તમારા માટે શુભ રહેશે. લકી દિવસ વિશે વાત કરીએ તો ભલે તમારો ભાગ્યશાળી દિવસ રવિવાર હોય, તમારે 2026માં મંગળવાર કે ગુરુવારે ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ. સાવધાની વિશે વાત કરીએ તો મિત્રો ગુસ્સાથી દૂર રહો અને જવાબદારી, સંવેદનશીલતા અને પ્રેમની ભાવના સાથે તમારા પારિવારિક જીવનનો સંપર્ક કરો. તો મિત્રો આથી સમગ્ર માહિતી સિંહ રાશિના 2026ના વાર્ષિક રાશિફળ વિશે. તો અમુક વસ્તુ સારી છે તો અમુક બાબતે ધ્યાન રાખવું પડે એવું છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો સિંહ રાશિવાળા લોકોને અવશ્ય શેર કરજો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.